ગુડ ઇવનિંગ તમામ ગુજરાતના મિત્રોને. આજે અમારા સંકુલની સૌથી લાડક કહેવાય એવી બટાકીનો જન્મદિવસ છે. તો બટાકીના જન્મદિવસ નિમિત્તે બટાકીની ઈચ્છા એવી હતી કે બધાને મંચુરિયન ખવડાવો કે, એટલે આપણે એના વાતના મૌન રાખીને આપણે બધાને મંચુરિયન ખવડાવી દઈએ છીએ. જો કે મોટી થશે એટલે ભાઈ મંચુરિયનનો ખર્ચો આપણે જો લઈ લઈશું, એમાં આપણે શરમ નહીં રાખીએ. શું કહેવું બટાકીબેન તમારા જન્મદિવસ નિમિત્તે? ગુજરાતની જનતા જાણવા માગે છે કે આજે તમે જન્મ્યા હતા એમ? હે, આજે આ દુનિયામાં તમે આવ્યા હતા. કેટલા વર્ષના થઈ ગયા તમે? 13 વર્ષના થઈ ગયા. 14માં બેસી ગયા, 13માં બેઠા, 12 પૂરા થયા. તેમ બોલો ને તાર તમારા મોઢા પર ખાડો પડે એના વિશે શું કહેવું તમારે? એ જો 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 તો બધા તને હેપી બર્થડે કહી રહ્યા છે. બધાને થેન્ક યુ કહી દે. અને મને તો થેન્ક યુ કહી દે, મંચુરિયન બધાને ખવડાવ્યું એટલે. ચાલો મોજ કરો બધા. હાડો. તો આજે સંકુલમાં એક નવું બાળક બી આવ્યું છે. આજે એનો ખાસ વિડીયો રાત્રે અમે અપલોડ કરવાના છીએ. તાર નામ કહેતા બેટા? અર્જુન. આજે અમારા સંકુલની અંદર સૌથી નાનું બાળક અમારા સંકુલ પરિવારમાં અત્યાર સુધી હાર્દિક હતો, અને હાર્દિકથી પણ નાનું બાળક અર્જુન આવ્યો છે. આજે જ અર્જુનને અમે લાયા છીએ પેટલાથી, અને આખો એનો વિડીયો ક્યાંથી આવ્યો છે, શું હતો, ક્યાં એની જિંદગી હતી, એ બધું બતાવીશ. તો એ વિડીયો અમે રાત્રે 9 વાગે ફેસબુકમાં મૂકીશું, તો ત્યાં સુધી રાહ જુઓ. અને અત્યારે એન્જોય કરો બધા મંચુરિયન પાર્ટી. ચલો બેટા લઈ લો, અર્જુન લઈ લો. અર્જુનના કેક આપો ભાઈ. આજે બટાકીના જન્મદિવસ નિમિત્તે મંચુરિયન પાર્ટી સંકુલ પરિવાર તરફથી. ચલો હાર્દિક, તા ભાઈબંધ આવી ગયો. હાર્દિક ખાસ મહેમાન બી આવ્યા છે અમારા મામા દિલીપ મામા. મામા સ્વાગત છે અમારા ફેસબુકની અંદર. મામા કેવું લાગે? બહુ દિવસે આવ્યા તમે. તમારું આ કામ ફરીથી એકવાર જોઈને પાછું મન ભરાઈ ગયું. ત્યારે જ ચર્ચા કરતા હતા કે ભાઈ આટલા બધા બાળકોને સાચવવા, આમની જવાબદારીઓ, આમને તૈયાર કરવા, એક સારા નાગરિક બનાવવા, આ ખરેખર પછી તમે જ કરી શકો. આ અમારું કામ નહીં. અમે સહયોગ આપી શકીએ, પણ આવડું મોટું મેનેજમેન્ટ, આટલા બધા બાળકોની જવાબદારીઓ, સાજા માંદા, કેવા કેવા પ્રકારના એમના નેચર જોઈને એમને એ ક્ષેત્રમાં તૈયાર કરવા, આ તમારી સૌથી મોટું એક તમારો પ્લસ પોઈન્ટ ને તમારો વિચાર, તમારું થિંકિંગ છે કે ભાઈ જેવો જેનામાં ટેલેન્ટ છે એવી જ એની તૈયારીઓ કરીને એને ત્યાં સુધી પહોંચાડવાનો. દાખલા તરીકે કોઈ મિકેનિકલ માઇન્ડ હોય તો એને એન્જિનિયરિંગ લાઇનમાં નાખવો, જૂઠું બોલવાવાળો હોય તો એને નેતા બનાવો. આ બધું છે. અને આ ખરેખર તમે જે કામ કરી રહ્યા છો, કદાચ આવનારા 10-15 વર્ષ પછી આની વેલ્યુએશન આ ગુજરાતને સમજાશે કે અહીંયાથી જે હોનહાર છોકરાઓ તૈયાર થઈને એક સારા, હું એવું નથી કહેતો કે મોટી પોસ્ટ ઉપર નોકરી કરશે, પણ કમસે કમ એક સારા નાગરિક બની અને જશે તો માતાજી તમને ખૂબ ખૂબ શક્તિ આપે. આ બધાને હાચવવા માટેની એક જે તમારી નેમ છે એને પૂરી કરવા માટે, અને આવા દર વર્ષે 2 સંકુલ નવા બને એવી અમારી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર મામા. તો આ તમારા દિલીપ મામા જે સ્પેશિયલ આજે મુલાકાતે આવ્યા છે, એમના સાથે મિત્રો પણ આવ્યા છે સાથે. હવે આપણે સંકુલની જે સૌથી અઘરી છોકરીઓ બધી અમારી, જે બહુ હેરાન કરવાવાળી છોકરીઓ છે, એમની સાથે ચર્ચા કરીશું. પ્રતીક્ષા બા, એટલે અઘરા એટલે ખાવા પીવામાં, પછી હેરાન કરવામાં. શું આજે આજની પાર્ટી વિશે શું કેવું છે? કઈ નહીં, મજા આવી અમને પાર્ટીમાં. તમારું ફેવરેટ છે મંચુરિયન? હાસ તો ના ભાવે તો મંચુરિયન ભાવે છે? કેટલી વાર લેવાનું હતા? નથી ઈચ્છા ખાવાની. બને જ નહીં બાપા મંચુરિયન હોય. બાપુ થોડી ફોર્માલિટી કરવી પડે. એટલે અમે વાળાને એવું લાગે ને એમ કે અમે એટલા બધા ભૂખડ નહીં, હે ને? ખબર ના પડી ગઈ, ભલે ભૂખડ રહે પણ ખબર ના પડી ગઈ. બોલો જાડે, જાડી મંચુરિયન વિશે શું કેવું છે? બોલ જાડી. નહીં કેવું કશું? ચલો હડો ચાલુ કર દો. હડો ખાઈ લીધું બે તમે લોકો? આજે બટાકીના જન્મદિવસ નિમિત્તે મંચુરિયન પાર્ટી છોકરાઓ મોજ કરી રહ્યા છે. બટાકીના થેન્ક યુ કોલ્યા. બટાકી તરફથી છે બધું. આ બટાકીને હેપી બર્થડે કોલ્યા.
વાહ બે વાહ ચાલુ કરી દીધું એમ તમે વાહ બે વાહ હીરો લાગે તો બ્લેઝર બેઝર પહેરી આવ્યો મય પછી ચૌહાણ જેવો બનીને આવ્યો તો હે ને સૂટ બૂટ લાગે છે વટ પડે તારો કમ્ફર્ટ તો આખો તારો લુક બતાય ને અરે વાહ ભાઈ વાહ વાહ લાગે છે મય પછી ચૌહાણ જેવો હા જોરદાર હલો હલો મોજે દરિયા મંચુરિયન કયો રાઉન્ડ છે પહેલો રાઉન્ડ છે હજુ પહેલો છે કેટલા રાઉન્ડ થવાના આવા 2-3 રાઉન્ડ 3-4 થશે ને બસ બસ ચાલુ રાખો વધો નહીં બોલો અરે તૃષિત તને કેમનો હોતો તો લ્યા આ શું છે મંચુરિયન છે તને ભાવે છે બે જા તારે ઇન્ટરવ્યુ લઈએ શું કહેવા મંચુરિયન વિશે તાર શું કેવું મંચુરિયનના કયા ફાયદા છે દિલ હલકું થઈ જાય મજા આવે આ દિલ તારી દરેક વાતમાં દિલ ચમલું આવી જાય પણ તારે હે દિલ હલકું થઈ જાય મંચુરિયન ખાવાથી મંચુરિયનમાં બીજું શું લાગે એમ કેવું લાગે એમ લોકોને તો શું કહેવા માંગે મંચુરિયન વિશે તો આમ બધાને એવું કહેવા માંગુ કે આપણે મંચુરિયન ખાધો તંદુરસ્ત રહીએ દિલ હલકું થઈ જાય એનો દિલ બહુ હલકું થઈ જાય તારું હે વાતમાં તારો દિલ બહુ હલકું થઈ જાય છે મોજ કર બેટા હા ને ચલો ખજૂરભાઈ તૃષિતનું કેવું એવું છે કે મંચુરિયન ખાવાથી દિલ હલકું થઈ જાય સાચી વાત છે ખોટી વાત છે સૂપ પીવું પડે મારા બેટા ચોઈ નવું ખોતી લાવતો શું જમીન જાડ્યા શું આપડા તૃષિતનું કેવું એવું છે કે મંચુરિયન ખાવાથી દિલ હલકું થઈ જાય સાચી વાત છે તારા દિલ છે કેટલા દિલ તારા એક જ છે કોઈના પર આવ્યું ક્યારે એટલે આવવાનો પ્રયત્ન થયો ક્યારે પાક્કું સાચવીને રાખજે દિલ ના તૂટી ના જાય પાછું નકા પાછું જખમી દિલના ગાયનો કહીશ તું આર્યન મંચુરિયન પહેલો રાઉન્ડ કે બીજો રાઉન્ડ છે પહેલો રાઉન્ડમાં છો બધા હજુ હા સેફ હજુ પહેલા રાઉન્ડમાં જ છો બધા બીજા રાઉન્ડ કેટલી વાર છે રાઉન્ડ હે આટલું પતવા ભાઈ બીજી તરત તું બીજો રાઉન્ડ લેવા જશે એમ ધીમે ધીમે ખાવ ઉતાવળ નહીં જોશે ઘણું છે ચિંતા ના કરીશ ટેન્શન ના લઈ યુવરાજ બરાબર છે ને અચ્છા આમાં બી આવી જશે બધા તારા બર્થડે માં જ બનાવવાનું ને જ્યારે જેની બર્થડે હશે તમે કહેશો બનશે ચિંતા ના કરતા ચાલુ રાખો તમે ચાલુ રાખો મોજ બટાકી હેપી બર્થડે કહી દો બીજો રાઉન્ડ પહોંચી જાઓ બીજા રાઉન્ડમાં જાઓ તાર બીજો રાઉન્ડ આવ્યો અમારો નવું બાળક સંકુલનું સૌથી નાનું બાળક નવું આવ્યું છે આજે જ આજે એનો ખાસ વિડીયો તમે આજે ફેસબુક પર નિહાળશો અર્જુન આવ્યો છે પેટલાથી આજે જ હમણાં લઈને આવ્યો છું અને એની દર્દભરી જે જિંદગી હતી એ તમને થોડી વારમાં બતાવીશું એક નવી જિંદગી અર્જુનની છે અર્જુન તો હમણાં પહેલાં આવ્યો તો કેવો હતો તું મસ્ત હતો તું કઈ હોતો હતો બેટા રણછોડજી મંદિરે હોતો હતો શું ખાતો હતો બેટા એમને શું ખાતો હતો મંચુરિયન નહીં ત્યાં શું કોણ જમવાનું કોણ હાલતું હતું તને લોકો હાલતા હતા બેટા તને આવું તો તારે ચિંતા કરી તારે મસ્ત રહેવાનું ભણવાનું હોય ને કાલથી નિહાર જવાનું હે તારે બતાવું તારે જોવું છે જો દેખાય અર્જુન દેખાય છે કઈ છે અર્જુન કઈ છે બતાય અર્જુન બતાય આમાં અર્જુન બતાય અર્જુન કઈ છે કઈ છે હાથ બતાય અંગળી બતાય અર્જુન એ અર્જુન કાલ નિહારમાં જશે ને અર્જુન આ બાળક છે એ એના પપ્પા મમ્મી નથી એના અને એના પપ્પા સાથે રહેતો હતો અને આ બાળક પેટલાદની અંદર એક મંદિર આગળ આસપાસ ત્યાં રસ્તામાં સૂઈ રહેતું હતું અપંગ પપ્પા એની હેન્ડીકેપ જે એની જે સાયકલ આવે એની પર સુવાડતા હતા અને રખડતું ભટકતું જિંદગી આ બાળકની હતી જે હમણાં જ આપણે લઈને આવ્યા છીએ એનો સંપૂર્ણ વિડીયો આપણે 1 કલાક 1.5 કલાક પછી ફેસબુકની અંદર ચડાવીશું તો જોજો એક કેવા બાળકની જિંદગી બદલાઈ ગઈ છે અને આજે મસ્ત મજાનું એ બાળક રમતો થઈ ગયો છે અને ખુશ રહેતો થઈ ગયો છે જો
અમારા સંકુલના બાળકો એને સાચવી રહ્યા છે. અર્જુન મોજ પડી ગઈ તને તો મોજ. અર્જુન મારું નામ શું કહી દે? મારું નામ શું? પ્રતીક્ષા એવું કે પ્રતીક્ષા દીદી કે બોલજો. નહીં બોલતા આવડતું. અમારા સંકુલની આ ખાસિયત છે કે કોઈ પણ નવું મહેમાન આવે, નવું બાળક આવે તો એને એટલો પ્રેમ બીજા છોકરાઓ આપે છે. તો ખબર નહીં કેવું ફિલિંગ અત્યારે મારા મનમાં છે. હું ભગવાનનો આભાર માનું છું કે ભગવાને કદાચ મને એ લાયક બનાવ્યો છે કે બીજા કોઈની જિંદગી બદલવા માટે કદાચ હું કામ કરી શકું છું, કે મારા થકી જે લોકો મને મદદ કરે છે એના થકી આવા બાળકોની જિંદગી બદલવા લાયક બન્યો છું. અને આનંદ છે એ વાતનો કે 200 બાળકોનો પિતા બનવાનો મોકો મળ્યો છે મને. 200 બાળકોને ખુશ રાખવાનો મોકો મળ્યો છે. 200 બાળકો સાથે મસ્તી કરવાનો મોકો મળ્યો છે મને. 200 બાળકોને સાચવવાનો મોકો મળ્યો છે. 200 બાળકોના સપના પૂરા કરવાનો મોકો મળ્યો છે મને. 200 બાળકોને ઉછેરવાનો મોકો મળ્યો છે. 200 બાળકોની જે જીદ છે એ પૂરું કરવાનો ભગવાને મને શક્તિ આપી છે આ બધા મિત્રોના સહકારથી. તો આ જ પ્રેમ છે મારી, આ જ મારી શક્તિ છે, આ જ મારી તાકાત છે. અને કહે છે ને મહીપતસિંહને એનર્જી ક્યાંથી આવે છે? તો મહીપતસિંહને અહીંયાથી જ એનર્જી આવે છે. આ છે મારી શક્તિનું કારણ. આજે આવેલું બાળક જુઓ બીજા બાળકો એને કેવી રીતે સાચવી રહ્યા છે. આપનું નામ શું? બાપુ. મારું નામ નહીં ખબર બેટા હજુ. શું નામ બેટા મારું? બાપુ. મારા નાના નાના ઢીંગલાઓ. હોય હોય માયા શું છે આ? હે શું છે? મંચુરિયન. વૈશાલી શું છે? મંચુરિયન. ભૂમિ શું છે? મંચુરિયન. મંચુરિયન કે મંચુરિયન? હિરલ મંચુરિયન. સેજલ મંચુરિયન. મજા આવે છે બેટા? બટાકી બેન તમને જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ. બહુ સરસ તમે દેખાઈ રહ્યા છો આજે. આજે તમારું ડાચું છે ને, તમારું જે એકચ્યુઅલી ડાચું નહીં મોઢું તમારું મોઢું બહુ સુંદર દેખાઈ રહ્યું છે. થોડો પાવડર વધારે છે પણ વાંધો નહીં, આજે ચાલે એવું છે. તમે મેં સાંભળ્યું મેકઅપ બી લગાવ્યો છે, તમે સાચી વાત છે? શું કહેવું એના વિશે બોલો ને. તમે મેકઅપ બી લગાવો છો સફેદ સફેદ થવા માટે? લગાવે છે તો પાણી ઉપર રેડી દે તો લપેડો એઠો આવે ખરો? હા હા ના આવે. બધા પબ્લિક એવું કહી રહે છે તમારા બટાકી. ઈશા કોનો જન્મદિવસ છે આજે? હેપી બર્થડે કીધું ત્યાં કહી દેતા. હેપી બર્થડે. આ લોકો ચોથી વાર આવ્યા છે લેવા માટે. ડીસો પહેલી વાર લઈને મૂકી દીધી મને ખબર છે. હે મેં એવું સાંભળ્યું 3 વાર લઈને તમારે ડીશ મૂકીને પછી બદલીને આવ્યા એવું છે? મતલબ એવું મેં સાંભળ્યું હતું. એવું ગુજરાત સમાચારમાં આવ્યું હતું. એવું અફવા છે બધી? એની પર અફવા પર ધ્યાન ના લે ને અમે. ઓકે ચલો ચલો. બે હાથમાં હાલદર બે ને. કયો મહેશ? મહેશ બનતા ગયા છું. ડીસો નહીં ડીસો. કિસાન ફ્રેશ ટોમેટો. કુલદીપ નવી જવાબદારી તારી પર આવી ગઈ. નવો છોકરો આવ્યો અર્જુન. હાર્દિકથી નાનો છે. તારે સાચવવાનો એને. પાક્કું ડન ને? એને નવડાવવાનું દોડાવવાનું જવાબદારી તારી. પાક્કું ને? ચલો ડન. આવો આવો ડીસો વાળા બેન આવો. હા તો શિક્ષણ એ જ કલ્યાણ સંકુલેથી ખાસ ફેસબુક લાઈવ આજે અમારા સંકુલની સૌથી મસ્તીખોર અને બધાની પ્યારી લાડલી દીકરી બટાકીનો જન્મદિવસ છે. તો બટાકીના જન્મદિવસ નિમિત્તે બટાકીની એવી ઈચ્છા છે કે બાપુ આજે બધાના છોકરાઓને મારા તરફથી મંચુરિયન ખવડાવો. તો મંચુરિયન પાર્ટી અમે સંકુલે રાખી છે. આ બધું જ મિત્રો શક્ય ત્યારે બની રહ્યું છે જ્યારે આપ બધા મિત્રો સહકાર આપી રહ્યા છો. મહીપતસિંહની કોઈ એવી શક્તિ નથી, મહીપતસિંહ પાસે એવું કોઈ પાવર નથી કે એટલો પૈસાવાળો વ્યક્તિ નથી. પણ જ્યારે બી જે મદદની જરૂર પડે છે આપ મિત્રો કોઈ ને કોઈ સ્વરૂપે મદદ કરતા રહ્યા છો જેના થકી આ બધું શક્ય બની રહ્યું છે.
તો બસ યોગદાન આપતા રહેજો, મદદ કરતા રહેજો, જેથી કરીને આવા હજી પણ ઘણા બાળકો એવા છે જેને અમે લાવીશું, અહીંયા રાખીશું અને અમને ફોનપે, પેટીએમ અને ગૂગલ પેથી પણ મદદ કરી શકો છો. અમારો ફોનપે, પેટીએમ અને ગૂગલ પે નંબર છે 876-88-88-088 876-88-88-088. આપ સીધા અમે ફેસબુકથી પણ અમને મદદ કરી શકો છો. જે તમારા કોમેન્ટ સેક્શનની બાજુમાં સ્ટાર્સનો ઓપ્શન છે, ગીવ સ્ટાર્સ, તો ગીવ સ્ટાર્સમાં જઈને પણ તમે સીધી મદદ અમને કરી શકો છો. સ્ટારના બદલામાં ફેસબુક અમને દર મહિનાના અંતે એક અમાઉન્ટ આપે છે, જેનાથી કે અમને રસોડાની અંદર અમને મદદ મળે છે. તો ફેસબુકનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે ફેસબુક થકી જ આખી બિલ્ડિંગ મિત્રોની ફેમિલી અમને ફેસબુક પરિવારે આપ્યું છે અને આ બધું જ ફેસબુક થકી જ શક્ય બન્યું છે. તો થેન્ક યુ સો મચ ફેસબુક, થેન્ક યુ સો મચ માર્ક ઝુકરબર્ગ કે તમે આટલી સુંદર એક ટેકનોલોજી તમે બનાવી જેના થકી અમને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત નહીં પણ વિશ્વના લગભગ 150 કન્ટ્રીની અંદર આપણા વિડીયોઝ જોવામાં આવે છે અને લગભગ 100-150 કન્ટ્રીના લોકો આપણને પસંદ કરે છે અને આપણને મદદ કરતા રહ્યા છે. તો આ બધું જ ફેસબુક થકી જ શક્ય બન્યું છે. તો સહકાર આપતા રહેજો, સ્ટાર્સ આપતા રહેજો, જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરતા રહેજો. લગભગ અત્યારે પણ 150થી વધારે સ્ટાર્સ આવવાના શરૂ થઈ ગયા છે અને ગીવ સ્ટાર્સની અંદર લોકો અત્યારે એનું કોન્ટ્રીબ્યુશન આપી રહ્યા છે. તો લગભગ 1900 મિત્રો છે. તો તમામને પહેલાં અપીલ કે હેપી બર્થડે બટાકી એવું લખી લેજો તો અમારી બટાકી ખુશ થઈ જશે. કારણ કે વિડીયો પત્યા પછી અમને બટાકી પૂછવાની છે કે બાપુ કેટલી લાઈકો આવી, બાપુ કેટલી કોમેન્ટો આવી બર્થડેની, તો બધું અમે બતાવીશું. કોમલ ગરબા ગાવાના? મન નહીં ખાવ. શું ગાવાના? શું ગરબા? શું ગાવાનું? હે શું ક્યાં જલપા શું ક્યાં આવ્યા? ગરબા માર નહીં ખાવ, તમે ખાવ. ના ભાઈ ભૂખ્યો રહેતો છું હું. બટાકી જન્મદિવસ મારે ડબલ ખાવાનું. વૃંદા શું કહેવું તમારે? આજે કોનો જન્મદિવસ છે? બટાકીનો. હેપી બર્થડે કહી દીધું એનું. બટાકીના જન્મદિવસ નિમિત્તે તારે થાળી ખાલી કેમ? ખાઈ લીધું બધું? બીજો રાઉન્ડ લેવા જવાનું નહીં? ચાલ થઈ ગયું, પેટ ભરાઈ ગયું. બોલ પ્રિયા, તાર સોનુ દીદી કઈ ગઈ? હે સોનુ દીદી, પ્રિયા, કોમલ, જાડી કેટલી? ચોથી વાર? એટલે અર્જુને ખાધું? અર્જુન ખાઈ લીધું બેટા? જાડા લોકો વધારે ખાય એવું? એટલે પાણીપુરી કેટલી ખાધી જાડી? સાચું બોલ, સાચું બોલ. અંદાજિત કેટલી? અંદાજિત 30 નહીં, હજુ સાચું બોલ ને. સાચું બોલ. તને જે વાલું હોય એના સમ સાચું બોલ. હે 60? અરે તુષિત વાત કહી આય. તુષિત છે. તુષિત, મંચુરિયન ખાવાના ફાયદા કયા કયા? દિલ હલકું થઈ જાય. દિલ બીજું શું કેવું? કશું નહીં. ભણવા હોસ્ટેલની બહાર નહીં જતો? ત્યાં જવું છે હોસ્ટેલની બહાર? ચમ ભણવા જવાનું એમ? અહીંયા આયા છે તો ભણવું ને. અહીંયા આવ્યા છે તો ભણવાનું, રખડવાનું નહીં. ક્યારે રખડવાનું? ક્યારે રખડવાનું? જિંદગી નહીં. રખડવાની ઈચ્છા થાય ખરી તને? મનમાં તો આવતું છે ને રખડવા મળે સારું એમ થોડું. પાકું? સારું હેડે બાય. આવજો. જય માતાજી. આવજો. તો ચાલો હવે હું પણ ખાઈ લઉં મંચુરિયન ફટાફટ. અને ખાસ નવા આજે વિદ્યાર્થીનું એડમિશન અને એને જે શોધીને લાવ્યા છીએ એ બાળકનો ખાસ વિડીયો 1 કલાક પછી અપલોડ કરીએ છીએ, તો જોવાનું ભૂલતા નહીં. રખડતા ભટકતા બાળકની જિંદગી બદલવાની એ ચોક્કસ નિહાળજો. તો ત્યાં સુધી તમામ મસ્ત એન્જોય કરો. અને શિક્ષણ કલ્યાણ સંકુલથી ખાસ ફેસબુક લાઈવ અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમામને મારી શુભરાત્રી. ગુડ નાઇટ.